બોપલ પોલીસે લક્ઝુરિયસ એવી ટાટા હેરિયર ગાડીમાંથી 850 લીટર દેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો છે। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ગૌરવ ઠાકોર તેની સફેદ કલરની ટાટા હેરિયર કારમાં દેશી દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા તેમાંથી 1,70,000ની કિંમતનો 850 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે ગૌરવ ઠાકોરને ઝડપી લઈ આ ગુનામાં અન્ય 2 આરોપીઓ વિષ્ણુ ઠાકોર અને ચંદ્રેશ સિંધીને વોન્ટેડ જાહેર કર્યા છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે, જેમાં જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં જાહેરમાં એક શખ્સ છરી વડે અન્ય વ્યક્તિ સાથે મારામારી કરી રહ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ફતેવાડી વિસ્તારમાં આવેલી સવેરા હોટલ પાસે મોડી સાંજના સમયે જાહેરમાં બનાવ બન્યો હતો। ત્યારે વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ફતેવાડી વિસ્તારમાં પહોંચી ગયો હતો। ત્યારે વિડીયોના આધારે આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના કિસ્સામાં પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે સીઆઈડી ક્રાઇમે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર હવેથી બળાત્કાર અને પોક્સો હેઠળના તમામ ગુનાઓની તપાસ ફરજિયાતપણે 60 દિવસની અંદર પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવાની રહેશે। ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ સામે થતા જાતીય અપરાધોને રોકવા અને પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે નવા ફોજદારી કાયદા હેઠળ સીઆઈડી ક્રાઇમ દ્વારા કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે।